અનંત ઉપકારી શ્રી અનંત પરમાત્માના લોકોત્તર ધર્મશાસનની આરાધના કરવાનું આપણને સૌભાગ્ય સાંપડ્યું છે. આ નાનું સૂનું પુણ્ય નથી. આ સંસારમાં વિશિષ્ટ ગણાતું પુણ્ય જો કોઈ હોય તો પ્રભુના શાસનની આરાધના મળે તે પુણ્ય છે. એક પુણ્ય એવું છે જે વારંવાર મળી શકે છે પણ એ પરિભ્રમણને અટકાવી શકતું નથી. એક પુણ્ય એવું છે જે સંસારના પરિભ્રમણને અટકાવવાનું સામર્થ્ય રાખે છે. કયા પુણ્ય તરફ આપણું વલણ હોય, કયું પુણ્ય આપણને જોઈએ? આ ભાવમાં આપણને બંને પ્રકારના પુણ્ય મળ્યા છે. કયા પુણ્યનો આનંદ વધારે છે, કયા પુણ્યની પ્રસન્નતા વધારે છે? જેને પુણ્યાનુબંધી પુણ્યની પ્રસન્નતા હોય ને એનો આનંદ વધારે હોય ને એને સાંસારિક પુણ્યની ફરિયાદ ક્યારેય ન હોય. આ એની નિશાની છે. કહેવું અને હોવું એ બે ઘટના અલગ છે. સંસારની ફરિયાદો ઓગળી જાય ને એને પુણ્યાનુબંધી પુણ્યનો આનંદ કહેવાય. હોય જ ને હોય. એક વસ્તુ સ્વીકારીને ચાલે જીવ કે આ સંસારમાં રહ્યા છીએ તો આ બધું તો બનવાનું જ છે. આવું કેમ, મારી સાથે કેમ? તમે કઈ આપણે કોઈ વિશિષ્ટ જીવ છીએ? આપણા કરતાં તો વધુ વિષમ ઘટનાઓ તીર્થંકર સાથે ઘટી છે. એમાંનો એકાદે અંશ આપણી પાસે નથી. એવી કોઈ પરિસ્થિતિઓ આપણે સહન નથી કરતા જે ભગવાને સહન કરી છે. આપણે આવીને ઊભા રહી છીએ, મારી સાથે જ કેમ આવું બને? આટલો બધો ધર્મ કર્યો, આ બહુ કોમન ચીજ છે. આટલો બધો ધર્મ કર્યો ને મારી સાથે આવું બને, નથી કરવું તો રહેવા દે. કોણે ચોખા મૂક્યા? તમે ધર્મ કરશો એથી ભગવાનને ફાયદો નથી. તમે ધર્મ નહીં કરો એથી ભગવાનને નુકસાન નથી. જે કરે એને ફાયદો છે, જે ન કરે એને પોતાને નુકસાન છે. આ કોઈ એવું નથી તમે એમ કહો હું દુકાને નહીં જાઉં તો 10 જણા રખડી પડશે. તમે એમ કહો હું કમાવાનું બંધ કરી દઉં છું તો 10 જણાને 20 જણાને તકલીફ પડશે. પણ હું કે ધર્મ બંધ કરી દઉં તો કોઈને આખા શાસનમાં કોઈને ફરક પડવાનો નથી. ખરી સંસાર છે એમાં બધું જ બને, બધું જ બને. ધર્મ આરાધના શું કરે? સમજણપૂર્વક કરેલો ધર્મ એનું ફળ શું? સમજણપૂર્વક આરાધેલો ધર્મ એ તમને દુર્ધ્યાનથી બચાવે, તમને ફરિયાદથી બચાવે, તમને સંકલેશથી બચાવે. પ્રભુની આજ્ઞા માત્ર એટલી નથી કે તમે પૌષધ કરો, તમે સામાયિક કરો, તમે પૂજા કરો, તમે આ કરો, પ્રતિક્રમણ કરો, તમે આ. એટલી જ આરાધના, અરે એટલી જ આજ્ઞા હોત કે ભાઈ સામાયિક કરો તો આપણા બધાનું કલ્યાણ થઈ ચૂક્યું હોત. આપણે એવું માનીએ છીએ કે હું સામાયિક કરું છું એટલે ભગવાનની આજ્ઞા પાડું છું, છે ને? કટાસનું પાથરીને ચરવડો લઈને બેસી જવું, કરેમી ભંતે ઉતરીને 2 ઘડી બરાબર ધ્યાન રાખવાની, એ આજ્ઞા છે? આ આજ્ઞા છે? શું આજ્ઞા છે? શું આજ્ઞા છે? તમે સમજવાનો પ્રયત્ન કર્યો? કોઈ ભૂરું ભગવંત આવે, કેટલા સામાયિક થયા? હમણાં કહેતા હતા અશોકભાઈ 25 સામાયિક થઈ ગયા છે. એટલે સમૂહ સામાયિક. એકલામાં જે કરતા હોય જુદું. સાધુ સાધુજીમાં 3 થયા.
પણ તમારી જિજ્ઞાસા છે સાહેબ આ સામાયિક પ્રભુની આજ્ઞાનું સામાયિક બને એવું અમારે કરવું છે. આ માત્ર વિધિનું સામાયિક, એક નિયમનું સામાયિક, આ મંડળ સ્થાપ્યું છે એનું સામાયિક, આ મંડળનું સામાયિક નથી. મંડળનું આયંબિલ થાય છે, મંડળના સામાયિક થાય, બધું મંડળનું થાય છે. આપણું શું થાય છે? બધું જ મંડળનું. આપણું શું? મંડળ સાધન છે, નિમિત્ત છે. ઓકે, બહુ સારી વસ્તુ છે કે ભાઈ એ બહાને તમે ભેગા થઈને એક સામાયિક ધર્મની આરાધના કરો છો. પણ શું એ આરાધના જે રીતે પ્રભુએ કહી છે એ રીતે થાય છે? એ રીતે કરવાનો પ્રયત્ન થાય છે? ગણતરી પર ફોકસ છે. હું 2 દિવસથી એ જ કહી રહ્યો છું. જોકે તમે નથી આવ્યા એટલે તમને વાંધો નથી, સાંભળ્યું નથી તમે. અહીંયા હોય તો જ ને, ત્યાં તો ના અવાય ને તમારે. આજ તો રવિવાર હતો, હું રાહ જોતો હતો કોઈક તો આવશે. પણ તમને ખ્યાલ હતો કે અહીંયા આવવાના છે એટલે આપણે જવાની જરૂર નહીં. કાંઈ એવું નથી. કેવું છે પછી નક્કી કરશું. કરો. ગુરુ ભગવંત આવે ને ગમે ત્યાં આવે, કેમ લાભ ના લઈએ? કેમ નહીં? દૂર પડે, દૂર પડે, છૂટી જવું, પ્રમાદ બોલીને છૂટી જવું. કેમ આવા વલણ? કેમ આપણા ધર્મ માટે? કેમ તમારા સંસાર માટે હોય તો સમજાય, તમે ફોડો. પણ ધર્મ માટે કેમ? કેમ? એક આટલું નાનકડું ગામ છે, કંઈ બહુ મોટું 15 કિલોમીટરમાં ફેલાયેલું ગામ નથી. 3 કિલોમીટર માંડ. 10 થી 15 મિનિટમાં જ્યાં પહોંચવું. આ તો ચાલીને આવી ગયો હું 10 મિનિટમાં. તમારે તો સ્કૂટરે કિક મારો ને ત્યાં તો અહીં તો સ્પીડ પકડે, ત્યાં તો સોસાયટી આવી જાય. કેમ ન જાઓ તમે? ધર્મ એમને એમ નહીં થાય. બરાબર સમજો. આ બધું ચાલ્યા કરશે, સામાયિક થયા કરશે, ગણતરીઓ થયા કરશે. તમે અંદરથી આશ્વાસન લીધા કરશો કે અમારે આટલા વર્ષથી ચાલે છે, આ રીતે ચાલે છે, આમ ચાલે છે. પણ વિકાસ એ ક્યાં? તમારે જે મેળવવાનું છે એ ક્યાં? તમારે જે પામવાનું છે આ બધું કરીને એ ક્યાં? લક્ષ્ય ક્યાં? એ લક્ષ્ય બંધાવી કોણ આપશે? એ લક્ષ્ય સમજાવશે કોણ? જવું જ પડશે ને. ધારો કે નથી આવે અહીં તો આપણે નહીં જવાનું. બધું જ ઘરે જોઈએ. દુકાન ક્યાં તમારી? એ અહીં કેમ નથી? મને એમ કહો. દુકાન અહીં કેમ નથી? એ 10 કિલોમીટર હોય તો ટૂંકું ના, દૂર ના પડે. હા જાય છે ઉમેશ, 10 કિલોમીટર જાય છે. જાય છે ને. ઉપાશ્રય કેમ દૂર પડે? નહીં, થોડા નજીક આવો, ગુરુની નજીક આવો. ક્યારેક તો આવતા હોય. અને વિહારનું ક્ષેત્ર છે, તમે તો ભાગ્યશાળી છો. અહીંયા ત્યાં અમે અજંટા, અરે તમે ગોધરામાં રહો છો એ મગજમાં રહો, અજંતામાં રહો છો ને એ મગજમાં છે, એમાં ગડબડ છે. એક જણ વિચારે કે હું સોસાયટીમાં રહું છું, એક વિચારે કે હું ગામમાં રહું છું, એક વિચારે કે હું અજંતામાં રહું છું. અજંતા વાળો સોસાયટીમાં ન જાય, સોસાયટી વાળો ગામમાં ન જાય, ગામ વાળો અહીંયા. આ શું છે? અમે ગોધરામાં રહીએ છીએ. ગુરુ ક્યાં આવ્યા છે? ના, તમને પૂછે ક્યાં છે તો શું કહો? સાહેબ તો સોસાયટીમાં છે, અમારે ત્યાં નથી આવ્યા. તો કોને ત્યાં આવ્યા? આવી ગયો. તમે ક્યાં ના? નહીં, હવે નહીં કેતા. હવે એમ કે અમે અજંતા, અમે ગોધરાના નહીં. એટલે આ ભાઈ, ભગવાનનો ધર્મ વિસ્તાર પામવાનો ધર્મ છે. સંકોચાઈ જવાનો ધર્મ નથી, સિકોડાઈ જવાનો ધર્મ નથી, અંદર સીમિત થવાનો ધર્મ નથી, વિસ્તાર પામવાનો ધર્મ છે. સામાયિક એ વિસ્તારની સાધના છે. આ છે સામાયિક. આ થવું જોઈએ. મારા ગામમાં મારા આંગણે ગુરુ આવ્યા છે, અમારે ત્યાં નથી આવ્યા. કેવી રીતે બોલાય? ગોધરામાં ગુરુ મહારાજ આવ્યા છે ને અમારે ત્યાં નથી આવ્યા?
ઠીક છે, આ બધી વ્યવસ્થાઓ છે. શું કે તમે આ બાજુ રહો છો, એ આ રહેશે, એ બધી વ્યવસ્થાઓ છે. ક્યાંય પણ રે ગુરુ કોના? ગુરુ કોઈ સંઘના હોય? પ્રભુના સ્થાપેલા સંઘનો એક હિસ્સો છે ગુરુ, અને એ જ સંઘના એક ભાગ આપણે પણ છીએ. થોડુંક દ્રષ્ટિકોણ બદલો, થોડીક વિચારધારા બદલો, થોડુંક વિચારવાનો એંગલ બદલો, તો તમને આનંદ આવશે. હવે આમાં 60-70 વર્ષ જીવી લીધું, હવે થોડુંક બદલીને જીવી લો. આમાં કઈ મળ્યું નથી એ નક્કી છે. ખોયું હશે, મેળવ્યું તો નહીં. જો હજી ખોવું છે. હવે છોડી દો બધું, બહુ થઈ ગયું, ઘણું કર્યું. આ મારું ના તારું, બધું આપણું છે. આ મારું શું ને તારું શું? કેટલાને વળાવ્યા અશોકભાઈ? મારું મારું કરનારા કેટલાને વળાઈ આવ્યા? હે, વળાઈ આવ્યા ને? કોઈનું રહ્યું? બધા મોજ કરો છો ને? ઘણા વિચારતા હતા કે અમે જઈશું તો આમ થઈ જશે ને તેમ થઈ જશે. કઈ થયું? કશું થતું નથી. હે, બધી જ વ્યવસ્થા ગોઠવાઈ જાય. સહુના પુણ્ય છે, સંઘ છે, સંઘના પુણ્ય છે. એ આપણાથી ચાલે છે, એ આપણું અજ્ઞાન છે. આપણું લો, લાભ લો, જેટલો લેવા એટલો લાભ લો. જેટલા દિવસ ગુરુ ભગવંત ગામમાં હોય, આપણા ગામમાં, આ ગામ કોનું છે? એવા અમને અમારું લાગે, તમને કેમ નથી લાગે? જેટલા દિવસ હોય, જ્યાં પણ હોય, જ્યારે પણ હોય, તમે જાઓ. બહુ જરૂરી છે, બહુ જરૂરી. વારંવાર વારંવાર, આ સવારે જ હું વ્યાખ્યાનમાં કહેતો, બહુ જ જરૂરી છે. શ્રવણ સ્વાધ્યાય બહુ જરૂરી છે. હું જે આરાધના કરું છું, આ બધું રસાયણ છે. ઉપાધ્યાયજી મહારાજ કહે છે, ઉચિતમ આચરણમ શુભમિચ્છતામ પ્રથમતો મનસઃ ખલુ શોધનમ. જે આરાધના સાધના ઉત્તમ ધર્મ તમે કરતા હો, એની પહેલી શરત શું છે? પ્રથમતો મનસઃ ખલુ શોધનમ. સૌથી પહેલા તમારા મનની, તમારા વિચારોની, તમારા વિકલ્પોની તમારે શુદ્ધિ કરવાની. ચોમાસું આવે, વરસાદ પડવાના દિવસો નજીક હોય, ખેડૂત શું કરે? એને સૂડે, પેલા ખેડે, પછી પેલા સૂડે. જેટલું પણ હે જે બી ઉગેલું હોય આ તે બધું સાફ કરીને ધરતીને તૈયાર કરે, વરસાદને ઝીલીને અંદર વાવેલા બીજને ઉગાડવાની ક્ષમતા હોય એવું તૈયાર. આપણે સામાયિક તો કરવા માંડ્યા, પણ તૈયારી કરી? શું તૈયારી? આપણી તૈયારી શું? સામાયિક માટે શું? સામાયિક જેવો ધર્મ પરમાત્માએ સાક્ષાત પોતાના શ્રી મુખે પુણ્યા શ્રાવકને કહ્યો. પૂછવા ગયા હતા ભગવાનને, સાહેબ કલ્યાણ સાધવું છે, મારું હિત કરવું છે. પોતાની શક્તિ, અશક્તિ, પોતાની પરિસ્થિતિ બધું જ જણાવ્યું હશે. હું આ છું અને મારે કલ્યાણ સાધવું હોય તો શું કરવું? શું બતાડ્યું ભગવાને? સામાયિક બતાડ્યું. સામાયિક કરે. તમને ઘણા મહારાજ હોય કીધું. કોણે સ્થાપ્યું આ મંડળ? કોઈ મહારાજે જ સ્થાપ્યું હશે ને? હે ને? હા. તમે બેઠા એમની પાસે, સાહેબ સામાયિક કેવી રીતે કરવું કે વિધિ તો આવડે જ. તમે સામાયિક આવડે છે, વિધિ આવડે છે. સામાયિક કેવી રીતે લેવું અને સામાયિક કેવી રીતે પારવું, પણ સામાયિક કેવી રીતે પાળવું એ આવડે છે. લેવું ને પારવું એનું નામ સામાયિક, અને વચ્ચે રાહ જોયા કરવી. તૈયારી હોય, અંદરથી તૈયારી હોવી જોઈએ. એક ઉત્તમોત્તમ લોકોત્તમ આરાધના મળી છે આપણને. ધારો એ પરિણામ. આ શાસ્ત્રની નાનામાં નાની આરાધના હોય કે મોટામાં મોટી આરાધના હોય, કોઈ પણ
ભૂમિકા તૈયાર હોય ને તો એક વારના વરસાદમાં અનાજ ઉગી નીકળે. ભૂમિ તૈયાર ન હોય ને તો બારે મેઘ ખાંગા થાય ને તો એ કાંઈ થાય. તૈયાર કરવાની છે. આપણી તૈયારી શું? આપણી તૈયારી પ્રથમ તો મનસા ખલુ શોધનમ, સૌથી પહેલા જે કામ કરવાનું છે બધું જ કામ આપણા મન ઉપર કરવાનું. મનની શુદ્ધિ કરવી એ ધર્મની ભૂમિકા છે. મન વિચારોથી મુક્ત હોય, વિકલ્પોથી મુક્ત હોય, આર્ત ધ્યાનથી મુક્ત હોય, રાગ દ્વેષથી મુક્ત હોય, એ ભાવો હળવા પડ્યા હોય ત્યારે તમે સામાયિક કરો તો એ સામાયિકના ફળને પામો. એમને એમ તો ગણતરીઓ થશે, આરાધના નહીં થાય, સાધના નહીં થાય, પરિણામ નહીં આવે. પુણ્ય મળશે, પરિણામ નહીં મળે. પુણ્ય મળશે, પરિણામ નહીં મળે. તમારે શું જોઈએ છે? શું પરિણામ? ક્યારે નક્કી કર્યું? પરિણામ જોઈએ, ફળ જોઈએ. પુણ્ય ધરાવવા કે વિચાર્યું પ્રભુએ મને સામાયિક કહી, હું સામાયિક કરવા બેસું ત્યારે શું શું નડી શકે? શું નડે? આપણે કઈ નડે એમ જ નહીં. આપણી જાત જેટલી નડે ને એટલું બીજું કઈ નડે એમ નથી. તમે સામાયિકમાં બેસો અને 5 મિનિટ થઈ હોય, અર્જન્ટ કોઈકનો ફોન આવી જાય, હું આવું છું, શું થાય? આવી જાઓ, બેઠા છે. કહો કે ના બોલાવી લો કે ન બોલાવી લો? ના પાડો. સામાયિકમાં સંસાર શરૂ થઈ જાય, સામાયિકમાં પણ વેપાર થઈ જાય, સામાયિકમાં પણ વાતો એ તો નહીં જ થતી હોય. એ તો નિયમ હશે ને કે આ દરવાજામાં પ્રવેશ કરો એટલે સામાયિક સિવાય કોઈ વાત નહીં કરવા. ખરું? નહીં નથી નથી. હે ભલે ને અલગ ઉપર, હું તો બધાને કહું છું. તમારે અરસપરસ નો થાય, પણ અરસપરસ તો થાય ને. તમે બહેનો સાથે ન કરો, ભાઈઓ સાથે કરો કે ન કરો? એક વસ્તુ સમજો, આપણે શું કરીએ છીએ, નુકસાન ક્યાં કરીએ છીએ? તમે 4 વાત કરો ને, ધારો કે સામાયિકને વાર છે, અત્યારે હું આવ્યો એમાં 10 મિનિટની વાર હતી, તમે આવી ગયા છો બધા 10 મિનિટથી. શું કર્યું 10 મિનિટ? ચલો મને કહો, 10 મિનિટ શું કર્યું? ચલો હિસાબ આપો એ 10 મિનિટ શું કરીએ? રાજ બીજું શું કરી? તમે 4 વાતો કરી. હવે આ તો હું છું ને બોલું છું તો તમારું ધ્યાન અહીંયા છે. ધારો કે કોઈ ગુરુ ભગવાન નથી, તમારે સામાયિક લેવાને 10 મિનિટની વાર છે. હવે 10 મિનિટ તમે વાતો કરો તો બાકીની સામાયિકમાં તમારા મનમાં શું ચાલે? ચાલે એ જ ચાલે, એ જ મગજમાં આવે ને. આ વાત થઈ હતી, તે વાત થઈ, એ શું છે? સામાયિકનું દૂષણ. આપણા મનને કલુષિત કરવાનું કામ આપણે સામાયિક પહેલા કરી લીધું. એટલે આખું સામાયિક આપણા મનમાં વિકલ્પો, એમાં કોઈકની વાત હોય ને એ તો ખૂબ ગુમરાહ, અને એમાં અધૂરી રહી ગયું હોય. એમાં જો અધૂરી રહી ગઈ હોય અને સામાયિક લેવાનું શરૂ થઈ ગયું તો ક્યારે પૂરી થાય ને ક્યારે આ વાત પૂછું, ક્યારે પૂરી થાય ને ક્યારે વાત પૂછું, એ પેલું કહેતી ને કે ને. પણ ઉતાવળ થાય, અરે 2 મિનિટમાં કંઈ વાંધો નથી, બોલ ને, રહેવાય નહીં. કેમ રહેવાય? કહો છાના છાના રહેવાય? ના જ રહેવાય, જાણ્યા વગર રહેવાય જ નહીં. એ આખું સામાયિક મનમાં ઘૂંટાયું હોય. તમે સમજો, એક આટલી અમથી વાતમાં આપણું આખું સામાયિક દૂષિત થઈ ગયું, આખું સામાયિક નિષ્ફળ ગયું. શું થયું? ગણતરી થઈ, આરાધના થઈ, સાધના થઈ નથી. મહેનત આ કરવાની છે, પુરુષાર્થ આ કરવાનો જ. આ ક્રિયાને આરાધના સાધના બનાવવાની છે.
પુણ્ય શ્રાવકે વિચાર્યો હું વ્યાપાર કરું છું, હું પૈસા કમાઉં છું, કેટલા લોકો જોડે સંબંધમાં છું, એ બધી જ વસ્તુ મારી સામાયિકમાં નડે. આને ટાઈમ આપેલો છે, ફલાણાને આપેલો છે, ઢીકણાને આપેલો છે, એની પાસે પૈસા લેવાના છે, એની સાથે આ છે, એની સાથે એ બધું મનમાં આવે કે ના આવે? એટલે પહેલું કામ કર્યું, વ્યાપાર બંધ. તમે એવું કરો એમ નથી કહેતો, વ્યાપાર જ નહીં જોઈએ. એ છે તો આપણે એટલી બધી લેવડ દેવડ, મારી જરૂરિયાત કેટલી, મારી આવશ્યકતા કેટલી, અમે 2 જણા છીએ, 2 જણને ખાવા જોઈએ એટલું લેવાનું. તે વખતે કદાચ LIC નહીં હોય, કોઈ પોલિસી નહીં હોય ને લેવાની. આ પોલિસી આવી ને એમાં તો તમારે માંદગી આવી ને એક્સિડન્ટ આવ્યા ને બધું આ એના લીધે જ આવે. કારણ કે તમે જ નક્કી કરી રાખ્યું છે કે અમારું એક્સિડન્ટ થવો જોઈએ, અમે માંદા પડવા જોઈએ. અને અમદાવાદમાં એક શ્રાવક છે આપણા, એમણે મને કહ્યું સાહેબ કોઈ દિવસ અમે મેડિક્લેમ નહોતો લીધો. એક દિવસ અમારા શ્રાવિકાએ જીદ કરી કે આપણે લેવો છે. રહેવા દે ને, આપણે માંદા જ નથી તો શું કામ, ના લઈ રાખો. સારું, સમજુ શ્રાવક છે, લઈ લીધું. પછી કીધું તે તૈયારી કરી લીધી, હવે તું માંદી પડવાય. આટલા બધા વિકલ્પો આવશે. સંપત્તિ કાઢી નાખી, વ્યાપાર કાઢી નાખ્યો, 2 જણની જેટલી જરૂરિયાત છે એટલું જ મારે કમાવાનું, અને એ પૂરું થાય બીજા દિવસની વાત. બીજા દિવસ આજનો લાવો લીજીએ રે કાલ. આપણા અર્થો જુદા છે ને પુણ્ય શ્રાવકના અર્થ જુદા. એને એમ કે આજનો જીવન જીવી લ્યો, આવતીકાલની ચિંતા કરીને અર્થ ધ્યાન કરવાનું કોઈ કામ નથી. આવતીકાલે શું થશે ખબર છે? સવારે ઉઠવાના છો, રાતે બધું ઓસરાવીને સુઈ જાવ છો ને. બધું જ છોડી દીધું, બધું ધીરે ધીરે ધીરે. પછી તો સ્વાભાવિક છે, મધપુડામાં મધ ન હોય તો પછી માખીઓ ન આવે. સંબંધીઓ ક્યાં સુધી આવે? ક્યાં સુધી આવે સંબંધીઓ? તમારી પાસે કંઈક હોય, કંઈક તમારી પાસે આશા રાખી શકાય એવું હોય તો વળી તમારી આજુબાજુ ફરે. બાકી માંદે સાજે કદાચ વ્યવહાર કરી જાય. એને બધું જ છોડી દીધું, કારણ કે આ બધી જ મારા ભગવાનની આજ્ઞા પાળવામાં જે મને બાધક બને એ મારે ન જોઈએ. આ સત્વ છે, અને ધર્મ સત્વથી થાય, પુણ્યથી ન થાય. પુણ્યથી અવસર આવે, પુણ્યથી સાધન મળે, સત્વ ન મળે. ધર્મ તો સત્વથી જ થાય. અવસર છે તમારી પાસે, સાધન પણ છે તમારી પાસે, શું ખૂટે છે? સત્વ ખૂટે છે. આપણી પાસે સાહસ નથી, જે સાહસ પુણ્યો ગરીબ નથી હો. હા, શ્રેણિક પગે પડતો આવ્યો, ધર્મને ત્યાં પુણ્ય આવે પગે પડતું, ધર્મને ન જવું પડે પુણ્યને ત્યાં. બધું જ છોડી દીધું. હવે કોઈ ટેન્શન જ નથી. 2 જણનું કમાયા ઘર ભેગા, વાત પૂરી થઈ ગઈ. આજના દિવસનું કામ થઈ ગયું, આવતીકાલની વાત આવતીકાલે. એની ચિંતા આજે શું કરવાની છે? આજે બી એવા શ્રાવકો છે. મહિનાનો ટાર્ગેટ હોય. એક શ્રાવક છે, શંખેશ્વર રહે છે. એટલે શંખેશ્વરમાં ઘર નથી, પણ ઘરે આવવાનું મુંબઈ. 1 મહિનાનો ટાર્ગેટ હોય કે ભાઈ 5 લાખ કમાવાના છે. 2 દિવસમાં થઈ જાય તો 28 દિવસ શંખેશ્વર રહે. બસ દાદાની ભક્તિ કરવા. 28 દિવસ નહીં કમાવો, ગાંડો જ કહેવાય ને. તમે શું કહો? સાહેબ કમાય તો આવતીકાલે સંઘ નીકળશે, કમાશું તો વળી દેરાસર બાંધશું, કમાશું તો વળી ધન કરાવશું, લાભ મળશે. જાત ખોઈને લાભ લેવા નીકળી એવા મૂર્ખ છીએ આપ. આત્મા ખોઈને લાભ લેવાનો છે. એક ભાઈ ભાવનગરમાં બી, એને આ શેર બજારનું કોમ્પ્યુટર ખોલે, 1 મહિનાનો ટાર્ગેટ. એ પહેલે દિવસે થઈ જાય તો 29 દિવસ ખોલવાનું. ગમે એવી ઉથલ પાથલ થઈ જાય, ખોલવાનું જ નહીં.
પછી 31મા દિવસે જ નવા મહિનાના પહેલા દિવસે ખોલવાનું, 2 દિવસમાં પૂરું થાય તો 28 દિવસ બંધ. આ સત્વ જ, આ સત્વ છે. આપણો તો ટાર્ગેટ પૂરો જ નથી થતો ને, લાખ્યો છે ને એવો ટાર્ગેટ પૂરો થાય જ નહીં. જરૂરિયાતને સીમા હોય છે, ઈચ્છાને નથી હોતી. જરૂરિયાતને બાઉન્ડ્રી હોય કે બસ અહીંયા જરૂરિયાત પૂરી થાય, પણ ઈચ્છાને, ખાવાની ઈચ્છા કેટલી અને ખાવાની શક્તિ કેટલી? ખાવાની ઈચ્છા કેટલી થાય? આટલું ખાઈ લઈશ ને આ ખાઈ લઈશ તે ખાઈ લઈશ. તમે જોજો, જે તપસ્વી હોય ને એને આગલે દિવસે પૂછજો કાલે શું ખાવું. એ જે લિસ્ટ બનાવે ને પાનું ભરાઈ જાય, પણ પાનું ભરાય એના કરતા વહેલું પેટ ભરાઈ જાય. એને એમ થાય કે હું આ ખાઈશ તે ખાઈશ ફલાણું ઢીકણું આ તે, પણ ખાવા બેસે 2 કોળિયા મૂકે, હવે નહીં ખવાય હો આપણે. આ સત્વ છે ન્યાસરાવક, નહીં બાધક બને ધર્મ આરાધવાનો છે. આ જન્મ આ જરગસ્યા ગાડાની જેમ આ ઘસડ બોલા કરવા માટે આ જન્મ નથી મળ્યો. આ તો અનાદિકાળથી અનંતી વાર કર્યું છે. ઘૂંટણીએ ચાલ્યા, થોડુંક ભણ્યા, કમાવા લાગ્યા, અને એમાં ને એમાં એમાં ને એમાં પૂરું કર્યું. કેટલી વાર? આ પહેલી વાર હશે ને? અનંતી વાર. શું મેરુ પર્વત? આવો તો કેટલા મેરુ થઈ ગયા સંસાર. આ તો દીક્ષાનો મેરુ થયો છે. સંસાર તો અનંત છે ભાઈ, અનંત અનંત છે. નહીં, આના માટે નથી આ જન્મ. અહીં પુરુષાર્થ, અહીં સત્વ ફોરવવાનું છે. ધર્મ સત્વ ફોરવીને થાય, અંદરની ઈચ્છાઓને સાઈડલાઈન કરી શકે અને ધર્મ માટે આત્માને આગળ કરી શકે ને, એ જ આરાધક છે. એ જ આરાધક છે. ચલો કાંઈ નહીં, આપણે આ બધું ન કરી શકીએ, પુણ્યા શ્રાવક જેટલું સત્વ આપણી પાસે નથી, પણ સામાયિક કરીએ ત્યારે પેધડદા મંત્રીનો નિયમ હતો કે પૂજા કરવા હું બેસું એ પછી ગમે તેવી ઉથલ-પાથલ મચી જાય ને તો કોઈએ મને સમાચાર આપવાના નહીં. રાજાના મંત્રી છે, હવે જવાબદારી કોની વધારે હોય, રાજાની કે મંત્રીની? મંત્રીની હોય. ગમે ત્યારે ગમે તે કામ આવે, સ્ટ્રિક્ટ નિયમ એટલે નિયમ, નહીં એટલે નહીં. હું પરમાત્માની પૂજા ન કરી લઉં પૂરી ત્યાં સુધી ગમે તે થઈ જાય, કઈ લેવા દેવા જ નહીં. ખાલી આટલો જ નિયમ તમે કરો. સામાયિક કરવા બેસીએ, સામાયિક કરવા આવીએ, બેસીએ હું આવીએ ત્યારથી લઈને સામાયિક પૂરું ન થાય ત્યાં સુધી બસ શાંત બેસવું, આંખ બંધ કરીને બેસવું, કોઈ વાતોમાં ન પડવું, કોઈની વાતોમાં ન પડવું, કશું જ સાંભળવાની જિજ્ઞાસા ન રાખ, કુતૂહલ ન રાખ, છોડી દો. મન મલિન થશે તો આરાધનાઓ પણ મલિન થઈ જશે. એક તો આમે, એક તો વાંદરું. વાંદરું કેટલું શાંત હોય ન હોય, અને એમાં દારૂ પીવડાવો તો શું થાય? હે ગાંડું થાય. એક વાંદરું ને એમાં દારૂ પીવડાવ્યું. આ મને એવું જ છે. એક તો આમે ચંચળ છે, આટલી બધી અસ્થિરતા એની અંદર છે, હવે એમાં દારૂ પીવડાવો તમે 4 વાત સાંભળીને, એટલે પછી સામાયિકમાં કૂદાકૂદ ચાલે. સામાયિકમાં એ જ વિકલ્પો, એ જ તરંગો, એ જ વિચારો, અને આખું સામાયિક હારતા જ જવા. 10 મનના 10 વચનના એ પારવા માટે છે કા? એ તો પારવા માટે છે ને, પાળવા માટે તો છે નહીં. તમે શીખી ગયા છો ને, એટલે 25 સામાયિકમાં 10 મનના 10 વચનના 12 ગાયના શીખી ગયા કે નહીં? કેટલાને આવડ્યા? 32 દોષ કેટલાને આવડે? બધાને વાંચ્યા હોય, યાદ થોડી હોય.
રોજ નોંધ થવી જોઈએ. આજે સામાયિક કર્યું એમાં કેટલા દોષ લાગ્યા? આમ 10 મનના બોલો ને ત્યાં ઊભા રહેવું જોઈએ. 10 મનના કેટલા લગાડ્યા? આટલી સરસ આરાધના મળી છે. ખૂબ બધું કરી લો ના, એક કરો પણ એને જીવંત કરો. પુણ્ય શ્રાવક એક સામયિક કરતા એક, અને ભગવાનના મોઢે ચડી છે. પ્રભુ મારે નરકે જવાનું? તમારો ભક્ત ને હું નરકે જાઉં? તમારે ઉપાય તો બતાડવો જ પડશે. શ્રેણીકે કહ્યું ઉપાય બતાડવો જ પડશે સાહેબ. શું કરું તો મારી નરક ટળે? ત્રણ ઉપાય બતાડે, એમાંનો એક ઉપાય હતો કે જા એક સામાયિકનું ફળ લઈ આવો. બસ એક. એટલી એક સામાયિકનું ફળ પુણ્યા શ્રાવકની જો તને મળી જાય તો તારી દુર્ગતિ બંધ. કેટલી તાકાત! આપણે મથામણ નહીં કરવાની છે, આપણે મંથન નહીં કરવાનું. પુણ્યા શ્રાવકની સામાયિકનું ફળ શ્રેણિકની દુર્ગતિ અટકાવી શકે. મારી સામાયિક મારી દુર્ગતિ અટકાવશે? બીજાની તો માનો નહીં કરી, પણ આપણી દુર્ગતિ આપણી સામાયિકથી અટકશે ખરી? મારી સામાયિકમાં એટલું બળ ખરું? મારી સામાયિકમાં એટલું સામર્થ્ય ખરું? એટલી તાકાત ખરી કે મને અંદરથી વિશ્વાસ થઈ જાય ના હવે દુર્ગતિ નહીં, હોય જ નહીં, મારી દુર્ગતિ નહીં થાય. પણ ક્યારે થશે? સામાયિક કરતા 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 મન નિર્મળ થતું જશે, મન ભાવિત થતું જશે, મન વાસિત થતું જશે. બધા જ જીવ પ્રત્યે, બધા જ પ્રત્યે મારા મનમાં, મેં હમણાં કહ્યું તમને, સામાયિક વિસ્તાર પામવાનો ધર્મ છે, વિસ્તાર પામવાની સાધના છે. મારી વિચારધારા વિસ્તરતી જાય. આ આવો છે ને, આ તેવો છે, આ ફલાણો છે ને, આ ઢીકણો છે, આને આમ કર્યું હતું તેમ કર્યું હતું, બધું જ વિસરાઈ જાય. પણ જેના પ્રત્યે મારા પ્રભુએ કરુણા રાખી એના પ્રત્યે મારે મૈત્રી રાખવાની છે. આ વિચાર સામાયિક છે. એ કોઈ પણ હોય, પ્રભુએ એક પણ વેરો વંચો નથી કર્યો. કમઠે ધરણેન્દ્ર છે, બોલો છો ને રોજ, કમઠે ધરણેન્દ્ર છે સ્વચિતમ કર્મ કુર્વતી. આ તો એક ઉદાહરણ છે, કમઠ અને ધરણપતિ. પણ મુખ્ય મુદ્દો છે સ્વચિતમ કર્મ કુર્વતી. દરેક જીવ પોતાની ભવિતવ્યતા પ્રમાણે, પોતાની સમજણ પ્રમાણે, પોતાના સ્વભાવ પ્રમાણે, પોતાના સંસ્કાર પ્રમાણે વ્યવહાર કરે. જેની જેવી સમજણ, જેનો જેવો ક્ષયોપશમ, જેવા સંસ્કાર, જેવો સ્વભાવ, એ પ્રમાણે વ્યવહાર કરે. મારો વ્યવહાર કેવો? મારો વ્યવહાર કેવો? એ કરે એમ હું કરું કે પ્રભુ કહે એમ હું કરું? હું કેવી રીતે કરું? બોલો તો ખરા, કેવી રીતે કરું? એનું કહ્યું કરી. બસ એ સામાયિકની ક્ષણ છે. જે ક્ષણે મને લાગે, મને ખોટું એ લાગ્યું છે, મને ગુસ્સો પણ આવે છે, મારા મનમાં સંકલેશ જાગ્યો છે, અને છતાંય હું મારી જાતને રોકી લઉં છું. નહીં, મારા ભગવાન ના પાડે છે, મારા પ્રભુની આજ્ઞા નથી. બદલો લેવાની આજ્ઞા ભગવાનની નથી. ભગવાનની આજ્ઞા તો છે સામાને બદલી દેવાની. બદલો લેવાની આજ્ઞા ભગવાનની ન હોય. જો થાય તો સામાને બદલી શકો એ આજ્ઞા છે, નહીતર જાતને બદલી લો. બાકી કોઈ આજ્ઞા ભગવાનની. અને એ ક્ષણે જો તમે તમારી જાતને રોકી લો, તમારા અંદર ઉઠતા અર્થ ધ્યાનને તમે રોકી લો, એના પ્રત્યે જાગતા દ્વેષને તમે રોકી લો, એ ક્ષણ સામાયિકની ક્ષણ છે. એ વખતે તમે સામાયિકમાં છો. કટાસનું પાથરીને બેઠા છો, સામાયિક લઈને બેઠા છો, ચરવળો હાથમાં છે, બધું જ છે, અને કોઈક આવીને કંઈક કહી ગયું દરવાજામાંથી, શું થાય આપણું? સાચું કહો, શું થાય? કરે બંધે સામયમ સાવજ્યમ જોગમ પચકામી. આ પ્રતિજ્ઞા યાદ આવે? યાદ આવે? નહીં, ભૂલી જવાય, સંકલેશ થઈ જાય. શું કર્યું? શેની પ્રેક્ટિસ કરો છો? સામાયિકમાં શેની પ્રેક્ટિસ કરો છો? શેનો અભ્યાસ કરો છો? શેના માટે કરો છો?
મનની શુદ્ધિ થવી જોઈએ. જેમ જેમ સામાયિક થતા જાય, બધા જાગૃતિ, સામાયિકથી જાગૃતિ કેળવવાની છે. પોતાની જાતને સતત ટોકવાની ને ટપારવાની છે. બીજા બધાને ખૂબ ટોકીએ છીએ આપણે, તું આ બરાબર નથી કરતો, તું ફલાણું બરાબર નથી કરતો, તું આમ નથી કરતો, તારે આમ કરવું જોઈએ. આપણામાં ડાપણ એટલું બધું છે, પણ એ બધું બીજા માટે છે. ડાપણ એટલું બધું ભરેલું છે, પણ એ કોને કામ આવે? પોતાને નથી આવતું. એવું હોય ને, ડાક્ટર પોતાનો ઈલાજ ન કરી શકે, એને બીજા ડાક્ટર પાસે જવું પડે ને. આપણી એવી દશા છે. બધાને શિખામણ આપીએ, આમ ન કરાય, આમ ના બોલાય, આવી રીતે ના થાય. ભાઈ તમે કેમ નથી કરતા? એ તો બધું કરવું પડે. કરો છો આટલું સરસ, આટલો સરસ ઉપક્રમ કર્યો છે. એવું વાંચન કરો કે જે વાંચન કરતા ખાલી વાંચી નથી જવાનું, ખાલી સાંભળી નથી જવાનું, ખાલી સાંભળી નથી લેવાનું. મંથન પણ જાગવું જોઈએ. હું શું કરું છું? આજે વાંચ્યું, જે સાંભળ્યું, જે જાણ્યું, એમાંથી હું શું કરું છું? મારે ક્યાં ફેરફાર કરવાની જરૂર છે? મારે ક્યાં પરિવર્તન કરવાની જરૂર છે? મારે ક્યાં બદલાવ લાવવાની જરૂર છે? મારા સ્વભાવમાં ક્યાં ખામી છે? કારણો નહીં શોધતા, ક્યારેય નહીં શોધતા. આના કારણે આમ છે, તેના કારણે, કોઈના કારણે કશું જ છે નહીં. આપણી નબળાઈઓ છે એટલે આપણે આવા છીએ. મથામણ કરીએ, મંથન કરીએ, ચિંતન કરીએ એટલે સામાયિક છે. પુણ્યા શ્રાવક કરેવી ભંતે ઉતરે ને પછી આ કટાસણાના 4 છેડાની બહારની આખી દુનિયા સાથે ડિસ્કનેક્ટ થઈ જાય. કાંઈ જ નહીં, કશું જ ન હોય, કોઈ એક સ્મૃતિ ન હોય, કોઈ બોલાવનાર ન હોય, કોઈ કશું કહેનાર ન હોય, કશું જ ન હોય. બસ એ અને એનો આત્મા, બીજું કાંઈ. એક સામાયિક તો આ ભાવમાં એવો કરી. આપણે તો આયોજન થાય ને ઘણી જગ્યાએ પુણ્યા શ્રાવકનું સામાયિક. એક જણને પુણ્યા શ્રાવક બનાવે. આપણે બધું પૈસાથી થઈ શકે એવું છે. પૈસાથી કુમાર પાળે થવાય ને પૈસાથી બધું થવાય, બધું જ થવાય. એક સામાયિક બસ એ સંકલ્પ સાથે કરો કે આ સામાયિકની એક કક્ષાએ પહોંચાડવી છે. મારી અંદર વિશ્વાસ પેદા થાય કે નહીં, મારી દુર્ગતિ નહીં જ થાય. કેમ કે આટલી સામાયિક કરતા 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 શુદ્ધિ વધી છે, પ્રેમ વધ્યો છે મારા અહીંયા, મૈત્રી વધી છે, દોષ જોવાના ઘટતા જાય છે, રાગદ્વેષ ઘટતા જાય છે. જેને જે હું એ કહેતો હતો, ઉચિત સોચિતમ કર્મ કરુવતી. પરમાત્મા પાસે સ્તુતિ બોલીએ ને ત્યારે આ સ્મરણમાં હોવું જોઈએ. એક તરફ કમઠ હતો, એક તરફ ધર્ણેન્દ્ર હતા. એક ઉપસર્ગ કરતો હતો, એક ઉપાસના કરતા, અને તોય પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ. અને પરમાત્માની દ્રષ્ટિમાં બંને સમાન હતા. એક તસુભારનો પણ પરમાત્માની કરુણામાં ધર્ણેન્દ્ર તરફ વધુ વહી રહી છે, અને કમઠ તરફ. ઝીલનારાની પાત્રતા જુદી હોઈ શકે, આપનારાની કરુણામાં ક્યાંય ફેર ન હોય. ઝીલનારાનો પાત્ર ન હોય તો ઝીલી ન શકે. વાદળ વરસે, તમારી પાસે લોટી હોય તો લોટી જ ભરાય, તપેલું હોય તો તપેલું ભરાય, પીપળું હોય તો પીપળું ભરાય. જેવું પાત્ર એવી પ્રાપ્તિ. પરમાત્માની કરુણામાં ફેર ન હોય. જેની ઉપાસના, આ સામાયિક શું છે? સામાયિક શું છે? આ પ્રભુની ઉપાસના છે, પ્રભુની ભક્તિ છે. વિરતિની દરેક આરાધના મારા પરમાત્માની ઉપાસના છે. પ્રભુની આ ભાવ પૂજા છે. દ્રવ્ય પૂજા એ છે જે જિનાલયમાં જઈને કરો છો, અને બાકી જે પણ વિરતિની આરાધના કરો એ બધી જ પરમાત્માની ભાવ પૂજા છે. સાદુપણું શું છે?
પરમાત્માની ભાવ પૂજા છે ને. સાધુને દ્રવ્ય પૂજાનો નિષેધ છે. કેમ કે ભાવ પૂજામાં સામાયિકમાં પૂજા થાય? કેમ? ભાવ પૂજામાં એને બનાવો, ભાવ પૂજા બનાવો. પરમાત્માની ઉપાસના કરો છો તમે. તમે એમ નહીં માનતા કે નિરાસનમાં જઈને જ પરમાત્માની પૂજા થઈ શકે, એના કરતાં વધુ સારી રીતે વિરતિથી થઈ શકે. હા, વિરતિથી કરવાની છે પૂજા. અને આ પણ પરમાત્માની પૂજા છે, આ જ ઉપાસના જ. મારી દ્રષ્ટિ પણ આવી હોવી જોઈએ. આ કોઈ ગમે તે હોય કે ગમે તે કરતો હોય, મારે સામાયિક એ મારા પરમાત્માની ઉપાસનાનું સાધન છે, એની સાધના જ. સામાયિકમાં જ પ્રયત્ન કરવાનો, કોઈ દુર્વિકલ્પ નહીં આવવા જોઈએ, કોઈ નબળા ભાવ ના આવવા જોઈએ, કોઈના માટે ના આવો. સામાયિકમાં બેઠા ને મને નહીં ફાવતો માણસ મારી બાજુમાં બેસી ગયો, શું થાય? મને કહો, શું થાય? સાચું, પ્રામાણિકપણે આપણે આપણું વિશ્લેષણ કરવા બેઠા છે, આપણે કોઈ ખોટ કાઢવા નથી બેઠા. પણ મને જેની સાથે બનતું નથી એ વ્યક્તિ જો મારી પાસે સામાયિકમાં બેસી ગયો હોય તો મારા મનમાં કેવું ચાલે? હે? ન થાય? કેમ? તમે શેમાં બેઠા છો? વિરતિમાં બેઠા છો? સમભાવની સાધનામાં બેઠા છો? સમભાવ સાધવા માટે બેઠા છો? બસ હું એ જ કહું છું, આપણે લક્ષ્ય વિસરી ગયા. એક પણ સાધના કે આરાધનાનું લક્ષ્ય આપણી પાસે નથી, અને માટે ધોકો ખાઈએ, માટે છેતરાઈએ છીએ. આપણે આપણી જાતને છેતરીએ છીએ. ત્યાં થવું જોઈએ મારી બાજુમાં બેઠો કેમ મને તકલીફ પડી રહી છે, કેમ મારા મનમાં સંકલેશ આવી રહ્યો છે? મારી ઉણપ છે, પરમાત્માની શ્રદ્ધામાં ઉણપ છે મારી, પરમાત્માની આજ્ઞાની શ્રદ્ધામાં ઉણપ છે મારી. નહીંતર આવું ના હોય. પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા હોય ને પ્રેમમાં શ્રદ્ધા હોય, પરમાત્મામાં શ્રદ્ધા હોય ને મૈત્રીમાં શ્રદ્ધા હોય, પરમાત્મામાં શ્રદ્ધા હોય એના રાગ દ્વેષ મોળા પડે 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 ને પડે. પરમાત્માની શ્રદ્ધા હોય તો સમભાવ આવશે. બાકી સામાયિક થયા કરશે, ક્રિયાઓ થયા કરશે, પરિણામ મેં કહ્યું ને, પરિણામ નહીં આવે. પરિણામ સુધી પહોંચાડવું છે, સામાયિકને પરિણામ સુધી પહોંચાડવું છે. ટેવ પાડો, એળે નહીં જવા દો. ઘણું બધું કરી શકો એમ હતા એક કલાકમાં. ટીવી જોઈ શકતા, મોબાઈલ જોઈ શકતા, ક્યાંક બહાર નીકળીને ફરવા જઈ શકતા, બધું જ કરી શકતા હતા ને. અહીંયા આવ્યા છો ને, આવ્યા છો, છોડીને આવ્યા છો ને, બધું જ મૂકીને આવ્યા છો. કોઈ તમને રોકે એમ હતું તો નહીં કે નહીં ભાઈ તમે આ નહીં કરતા? કોઈ ધક્કા મારીને કાઢ્યા નથી કે નહીં જાઓ, કરવા પડશે? તમારી ઈચ્છાથી આવ્યા છો. એ ત્યાગ એ લેખે લાગે એવું નથી ઈચ્છતા તમે? આ વ્યર્થ ચાલ્યું જાય એવું ઈચ્છો છો? કેમ વેડફી દઈએ આપણે? કેમ દુઃખ ન થાય આપણને? અંદર પીડા થવી જોઈએ, અંદર વેદના જાગવી જોઈએ. આ શું કરી રહ્યા છે? અનાદિકાળની ટેવો છે, અનાદિકાળના સંસ્કારો છે, એ તાણશે, એ ખેંચશે. પણ મારો પુરુષાર્થ તો એ જ હોય ને કે નહીં? પ્રભુને સામે રાખીને, પ્રભુની આજ્ઞાને સામે રાખીને મેં કરેમી ભંતે ઉતર્યું એટલે મેં પ્રભુને સાક્ષી કર્યા જ. કરેમી ભંતે, આ ભંતે શબ્દ એ પરમાત્માની સાક્ષી છે. પ્રભુ તમારી સાક્ષી હું ઉચ્ચારું છું, અને તમે કહો છો હું ઈચ્છું છું. કરેમી મારે કરવું છે, કોઈ હાથ પકડીને નથી કરાવતો. તમે કરો છો, તમારી ઈચ્છાથી કરો છો, તો પછી તમે એને જે રીતે કહ્યું છે એમ કરો. કોઈએ જબરદસ્તી કરી હોય, તમે છોકરાને જબરદસ્તી ભણવા બેસાડો તો એ ડાફા મારશે, એ આમ તેમ જોશ. તમને ખબર પડશે કે આ જબરદસ્તી કરી એટલે આવું થાય. અહીં તો તમે ઈચ્છાથી કરો છો ને, કે જબરદસ્તી કરો છો? છોકરો પોતાની ઈચ્છાથી ભણવા બેસશે ને તો આ ડાફા નહીં મારે.
એ સિરિયસલી, એ સિન્સિયરલી બધું જ કરશે. આપણે થોડાક સિન્સિયર થવાની જરૂર કરે એની પરમાત્માની સાક્ષીએ હું વ્રત ઉતરી રહ્યો છું. 2 ઘડી માટે હું સમણો વસાવો, હું શ્રમણપણાનો અનુભવ કરવા બેઠો છું. સાધુપણામાં જે આનંદ છે એ આ 2 ઘડીમાં મેળવવાનો છે ને અનુભવવાનો છે. સગળું એ ત્યાગ કરવાનો આનંદ. બસ હવે આ સામાયિકમાં બેઠા તું આમ કેમ, કોઈની સાથે લેવા દેવા ન હોય ત્યારે સામાયિક સાચું. બાજુમાં બેઠેલો શું કરે છે ને સામે બેઠેલો શું કરે છે ને મારા ઘરવાળા, કોઈ અહીંયા ઘરવાળો નથી. સામાયિકમાં બેઠા પછી તમને એમ થાય ને કે કોઈ પૂછે કે આ કોણ છે, તમે શું કહો? અમારો છોકરો છે એમ કહો? કોઈ ત્યાં આ સામંજ્ય છે. હું કેવી રીતે કહી શકું કે મારા ઘરવાળા? તું સામાયિકમાં છો ભાઈ, વિરતિ લઈને બેઠો. આ ઘરવાળા ને આ છોકરો ને આ છોકરી શું છે? આ બધું આટલી જાગૃતિ હોવી જોઈએ. સામાયિક શ્રવણપણું, સમણો વસાવો હોય છે. એટલે કહું છું, પેતરસાની જેમ સંકલ્પ લઈને બેસો, કોઈ સમાચાર નહીં આપો. કઈ આખી જિંદગી તો સરખું ન ચાલે ને, ક્યારેક તો બને ને આવું. અર્જન્ટ કામ પડી ગયું, કેવા આવ્યો રાજ દરબારમાંથી માણસ, ઘરવાળાએ કીધું કાંઈ કહેવાય એવું નથી, તું પાછો જા ભાઈ. અરે પણ જરૂરી કાંઈ નહીં, તું જા. એક આવ્યો, બીજો આવ્યો, મંત્રી આવી ગયો. પ્રથમીની દેવી સાફ ના પડી, કોઈએ કાંઈ કહેવાનું નથી. રાજાને એમ થયું આવડી કઈ જાતની પૂજા છે આની, આ કેવી પૂજા? પોતે આવ્યો. પોતે આ એક દિવસમાં થયેલી ઘટના નથી. પહેલે દિવસે જયારે સંકલ્પ કર્યો છે ને ત્યારે મનમાં હજારે વિકલ્પ આવ્યા. પરમાત્મા જેની પૂજા કરવા બેઠો છું એના ઉપર વિશ્વાસ, એના ઉપર શ્રદ્ધા હોય ને એ જ માણસ સત્વ ફોરવી શકે. આપણી શ્રદ્ધા નબળી છે માટે આપણું સત્વ પણ નબળું છે. નબળી હું શ્રદ્ધા જ નથી આપણી, ચોખ્ખી ને ચટ વાત. ખોટું લાગ્યું ને? તમને ખોટું લાગતું નથી એટલે તમે બદલાવાના નથી, નક્કી. ખોટું લાગે તો તમને એમ થાય ચાલુ આવું કહી ગયા, આવું સંભળાવી ગયા. રાજાને ના પડી દીધી. રાજાએ જોયું શું કરે છે, આંગી કરતા. પેલો રોજ પાછળ છાપ લઈને બેસે, આંગી ચાલતી હોય એ પાછળ ન જુએ, એ ફૂલ આપતો જાય ને પેલા એને ખબર હોય રાજા ઓલાને ખતરી નહીં બેસી. હવે આપે રોજની તો ટેવ નથી, આડા ફૂલ આપે. મંત્રીને એમ થયું કે આજે આ કેમ ગડબડ ચાલે છે, જરાક નજર પાછળ કરી. ઊભા થઈ જઈએ ને આપણે, ઊભા થઈ જઈએ કે મારી સામે જે બેઠા છે ને એનાથી ઉપર દુનિયામાં કોઈ નથી. ઈશારો કર્યો, તમે ખસો, પેલા બેસો, ખાલી ઈશારો કર્યો, રાજા ખસી ગયા. કાંઈ ઊભા થઈને ઓહો તમને કેમ કષ્ટ કર્યો, હું જ આવી જાત. પ્રભુના સેવકે ક્યાંય નમવાની, ક્યાંય ઝૂકવાની, ક્યાંય ગરજ કરવાની જરૂર નથી. બસ સામાયિક એવું કરો, સંકલ્પ કરો. જેટલા પણ સામાયિક કરો ને બધા સંકલ્પ કરો. ઘરે કહીને આવજો, ફોન મૂકીને આવજો, ફોન મૂકીને આવજો ઘરે. અને કહેજો 50 રિંગ વાગે ને તોય કહેવા નહીં આવતા. અરે આ લેણિયા, અરે મારે એની પાસે લેવાના હતા, માંડ હાથમાં આવ્યો, કેવું તો જોઈએ ને. તમને સામાયિક ખોવું પોસાય છે, પૈસા ખોવા પોસાતા નથી. સામાયિક જાય તો ચિંતા નથી, પૈસા ન જવા જોઈએ, કારણ કે એ સાથે આવશે. સામાયિક થોડું સાથે આવવાનું શું? હા, પૈસા સાથે આવશે. તમે કેટલું કમાયા થાય એ પ્રમાણે ગતિ મળવાની છે. હવે બધું ફેરફાર થઈ ગયો, કાયદા બદલાઈ ગયા.
નીચે જવાની ને. હે નીચે જવાનું. નીચે ઉપર જ્યાં પણ કેટલું કમાયા, કેવો બંગલો, કેવી ગાડી પ્રમાણે ગતિ મળશે. જેટલી સારી એટલી સારી ગતિ. હવે બધા કાયદા બદલાઈ ગયા હવે એવું નથી કેટલો ધર્મ કર્યો તો એ પ્રમાણે ગતિ મળશે નહીં. પૈસો તો આજ નહીં ને કાલે મળશે ફરી. એની પાસે લેવાના હતા ને એના ફોન આવ્યા, ભલે આવ્યા. સામાયિકથી ઉઠ્યા પછી આવી કોઈ બાબતની ખબર પડે અને વસવસો ન થાય ને તે દિવસે આનંદ કરજો, આજે મારું સામાયિક સાચું થયું. સંસારની કોઈ બાબતનો વસવસો ન રહે ત્યારે સામાયિક સાચું. કેમ વસવસા કરી? કોના? ખૂબ આપ્યું છે પરમાત્માએ, આપ્યું છે ને, ખૂબ આપ્યું છે. તો પરમાત્માને આપણે એક સામાયિક જેટલો સમય ના આપી શકીએ? આટલું સમર્પિત ન કરી શકીએ કે આ 2 ઘડી પ્રભુ માત્ર તારી, જે બનવું હોય બને, હું આમાં ક્યાં ઇન્વોલ્વ નહીં થાઉં. હું શ્રવણપણાનો અનુભવ વધે. પુણ્યો ચડાવવા કઈ પહેલે દિવસથી આવી સામાયિક કરતા હશે? કરતા 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 સંકલ્પમાં સ્થિર રહ્યા ને માટે ત્યાં સુધી પહોંચ્યા છે. પેથળ સંકલ્પમાં સ્થિર રહ્યા માટે ત્યાં સુધી પહોંચ્યા છે. સંકલ્પ કરો અને સ્થિર બનો. કરેલી બનતે યાદ રાખો. આ પ્રતિજ્ઞા લીધી છે. એક શબ્દ બોલતા પહેલા વિચાર આવવો જોઈએ. સાવધ્ય તો નથી ને? આત્માનું અહિત થાય એવું તો નથી ને? આટલો સરસ યોગ મળ્યો છે. શું કરો સામાયિકમાં? દેરાસર ઉપાસને આરાધનાઓ વિશે સ્થાવાનો ચૈતમંદાનો થવાયો સજાયો અર્થ લઈએ. પોતાનો વિચાર કરો ક્યારે? બરાબર, દેરાસરનો વિચાર કરો, પણ દેરાસરમાં જઈએ ત્યારે કેવી રીતે જવાય, હવે શું કરવાનું છે, કાલથી આપણો સંઘ આ નક્કી કરે છે. દેરાસરમાં જે અવાજ કરે એને 51 રૂપિયા નાખવાના ભંડાર. એક શબ્દ પણ નકામો બોલે એને 101 રૂપિયા નાખવાના. જો બીજે દિવસે અવાજ બંધ થઈ જાય, ફરજિયાત કરી દેવાનું. કરો, ફેરફાર કરો. આરાધનાને ઉજળી બનાવો. આરાધનાને સત્વ ફોરવીને કરો તો તમને લાભ મળશે. તો તમને એના જીવનમાં પરિણામ અનુભવાશે, તમારા ચિત્તમાં અનુભવાશે. તમને હળવાશ લાગશે, તમને શાંતિ લાગશે, તમને પ્રસન્નતા લાગશે. બોજમાં જીવો છો તમે, બોજમાં જીવો છો. કેટલાના બોજ લઈને ફરો છો. સારી દુનિયા કા બોજ હમ ઉઠાતે હૈ. કુલી કેમ મજૂર થઈને ફરો છો? આનો 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 જેટલાની સાથે સંપર્કમાં છીએ બધાનો બોધ લઈને ફરીએ છીએ મારે. આવો પેલા કોઈ આપણને સંભાળતા નથી ને આપણે બધાને યાદ રાખીને ફરીએ. અરે હળવો થઈને ફરને, જેને જે કરવું હોય કરે. આપણા માટે થોડા કોઈ છે ને? હું કોઈના માટે થોડો છું? હું મારા માટે છું. આરાધના મારા માટે છે. મારે મારો પુરુષાર્થ કરવાનો, મારે મારું સત્વ ફોરવવાનું. મૂકો, જેને જે કરવું હોય કરે. આપણે આપણું બગાડવું નથી, આપણે આપણા આત્માનું હિત કરવું નથી. બસ આ સંકલ્પ એ સામાયિકની શરૂઆત કરો છો તો એ રીતે મંથન કરીને, ચિંતન કરીને બદલાવ લાવજો. સામાયિકનો બદલાવ તમારા વ્યવહારમાં દેખાવો જોઈએ, તમારા વિવેકમાં ઝલકવો જોઈએ, તમારી વાતચીતમાં ઝલકવો જોઈએ. તો એમ થશે કે હા મંડળ સ્થાપ્યું લેખ. બાકી ગણતરીથી હું કઈ રાજી થાવ એમ છું નહીં. એ ગણ્યા કરો તમે. ગણતરી નહીં. અહીં તો જેટલા તમે કેટલા દિવસ દુકાને ગયા એ તમારી સફળતા, કે કેટલો નફો કમાય એમાં સફળતા કહી દો. ચલો, નફાથી કોઈ માણસ વર્ષ દિવસ સુધી દુકાને ગયો પણ કાંઈ નફો વકરો કાંઈ કર્યું નથી, અને કોઈ અઠવાડિયું જ ગયો છે ને લાખ કમાયો છે, કોના વખાણ થાય? એમ આપણે કોના વખાણ કરીએ? રોજ દેરાસર થાય એનું બહુમાન થાય, બાકી કાંઈ
કમાણી કરી કે ના કરી કોઈ પૂછતું જ નથી. હવે કમાણીનું પૂછશું તમને, કમાયા કેટલા? તમે એમ કહો 25 વર્ષથી સાહેબ હવે મંડળ હલાવીએ. તમે હલાવો, મંડળ તો હલાવો તો તમારી જાત હલાવો ને ભાઈ. પરિણામ લાવજો. બસ પરિણામલક્ષી લક્ષ્યને સામે રાખીને આરાધના કરજો તો આ પુરુષાર્થ તમારો લેખે લાગશે. ચાલો.